નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજથી આપણે કહેવતો શરૂ કરવાના છીએ। આગળ આપણે યથા સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું જોઈ ગયા જે પ્લેલિસ્ટમાં છે, ત્યાંથી આપ જોઈ શકો છો। તો કહેવતો હવે આપણે શરૂ કરીએ। ઘણું સારો એવો ટોપિક છે ને મેં જે વાંચન કર્યું છે એમાં જોવા મળ્યું કે ઘણી એવી કહેવતો છે જે આપણને ખબર રહેતી નથી। ભાષા સૌંદર્યમાંથી ઘણી એવી સારી કહેવતો છે જે આપ વાંચશો અને વિડીયો જોશો તો તે આપને પણ ગમશે। અને અન્ય વાત એવી કે ડિસ્ક્રિપ્શનમાં આપણે જે મહત્વના પુસ્તકો છે તેમની લિંક આપેલ છે, આપ ત્યાં જઈને જોઈ શકો છો કે કયા સબ્જેક્ટમાંથી કઈ બુક લેવી અને પરચેસ પણ કરી શકો છો। તો શરૂ કરીએ કહેવતો। કહેવત એટલે શું, પહેલા તો આપણને એ ખબર રહેવી જોઈએ કે લોક જીવનના અનુભવમાંથી ઘડાયેલી સૂત્રાત્મક લોકોક્તિ એટલે કે લોકોના જે અનુભવમાંથી જે વાતો આપણને જાણવા મળે કે એટલે થોડામાં ઘણું કહેવાની અથવા આડકતરી રીતે કહેવાની જે બાબત હોય તેને શું કહેવામાં આવે છે? કહેવત। ડાપણવાળા મનુષ્યના વચન બાણ, તો તેને જે ડાહ્યા એટલે કે થોડાક સમજુ લોકો હોય તે ડાયરેક્ટ ના કે પણ ઇનડાયરેક્ટલી સમજાવવા માંગતા હોય છે, તો તેમના જે વચન બાણ વચન રૂપી બાણ હોય છે તો તેને આપણે કહેવતો કહેતા હોઈએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ તો કહેવત વિશે આટલું જાણો। કહેવતો સમાજ જીવનના રોજબરોજ બનતી ઘટના પ્રસંગોને સચોટ રીતે વ્યક્ત કરે છે। આપણા જે આ કાર્ય કરતા હોઈએ તો ત્યાં આપણે જે કંઈક કેવું હોય તો તેમાં આપણે કહેવતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કહેવતો કોણે લખી, કોણ બોલ્યું તેની જાણકારી હોતી નથી। પ્રજાના અનુભવોનો નિચોડ કહેવતમાં દેખાય છે। કહેવતના સ્વરૂપ બંધારણની મુખ્ય 4 લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે, તો તે જોઈએ આપણે। ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા કહેવતમાં હોય છે, એટલે કે ઓછામાં ઘણું બધું કહી શકાય એ બાબતોનો આમાં સમાવેશ થતો હોય છે। ત્યારબાદ ડહાપણ, સૂઝ બુદ્ધિ, લોકરુચિ કે વ્યવહારિકતાનો એમાં દર્શન થતો હોય છે। કવિતાની જેમ કેટલીક વાર પ્રાસંબદ્ધ કે ચમત્કૃતિ પૂર્વકની શરૂઆત હોય છે એમ ને વારસાગત રીતે લોક સમુદાયમાં પ્રચલિત હોય છે। તો કહેવતો જે લોકો જાણતા હોય તે આમ એક અલગ જ છાપ ધરાવતા હોય છે, કારણ કે એમને થોડું આમ બોલવામાં આપણે કહીએ ને કે આવડત રહેતી હોય છે। કહેવતો લોક જીવનના અનુભવના સારરૂપ હોય છે અને એની ભાષા શૈલી પણ મોટે ભાગે સાદી, સરળ અને સંક્ષિપ્ત હોય છે। આ કારણથી કહેવતો જલ્દી લોકજીભે ચડી જાય છે। કહેવતનો ઉપયોગ વાતને વધારે અસરકારક બનાવીને રજૂ કરવા માટે થાય છે। કહેવતના ઉપયોગથી ભાષાનું સૌંદર્ય વધે છે। તો આ વાત હતી કહેવતની જે શું કહેવાય છે કહેવત એટલે કે એનું ઇન્ટ્રોડક્શન। હવે જે આપણે પરીક્ષામાં ઉપયોગી છે તે આપણે હવે જોવાના છીએ। ધોરણ 6 જીસીઆરટી પ્રથમ ભાષા ની આ કહેવતો છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। એનો અર્થ થાય છે કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે, પીળા કલરથી તેમજ બોલપેનથી જે ટીક માર્ક તેમજ હાઇલાઇટ કરેલ છે તે મહત્વની કહેવતો છે, તેમજ આપણને ઝટ દઈને યાદ ન રહે તેવી કહેવતો છે। તો તે કહેવતો તમારે થોડીક ધ્યાને વધારે લેવી, અથવા એ કહેવતો આપણે 2 વાર જોઈશું જેથી કરીને તમને વધારે યાદ રહે। આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, એનો અર્થ થાય થોડું એ માન આપીએ તો સામેથી વધુ માન મળતું હોય છે। ત્યારબાદ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાતી હોય છે। વાઢે કાન ને આવ્યું શાન, આ થોડી મહત્વની છે। તો અનુભવે બધું સમજાય। શું છે? વાઢે કાન ને આવ્યું શાન એટલે અનુભવે બધું સમજાય। ત્યારબાદ ધોરણ 6 દ્વિતીય ભાષાની છે। પારકી આસ સદા નિરાશ, એટલે બીજા ઉપર આધાર રાખવો એ નકામો છે। જાત મહેનત જિંદાબાદ, એટલે પોતાની મહેનતથી સફળતા મળતી હોય છે, એનો અર્થ એવો થાય છે।
ધોરણ 7 જીસીઆરટી પ્રથમ ભાષા એમાં જોઈએ મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે. એનો અર્થ થાય છે વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જવી. તો આ એક મહત્વની છે. દશેરાએ ઘોડું ન દોડવું એટલે ખરે સમયે ઉપયોગમાં ન આવવું. બળ્યો અવતાર એટલે નકામો અવતાર. પાકા ઘડે કાંઠા ન ચડે એટલે વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય છે. દુકાળમાં અધિક માસ એટલે મુશ્કેલ સમયમાં અધિક મુશ્કેલી. જનસેવામાં જ પ્રભુ સેવા એટલે માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે. દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે સારી પેટે હળીમળી જવું. ત્યારબાદ આપણે આગળ જોઈએ ધોરણ 7 જીસીઆરટી દ્વિતીય ભાષા તેમાં છે માંગ્યા મેહ વરસવા એટલે જે માંગે તે મળવું. ધોરણ 8 માં તે માં બીજા બધા વગડાના વા એટલે માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે. આગળ જોઈએ ધીરજના ફળ મીઠા એટલે ધીરજથી કામ કરવાથી સારું પરિણામ આવતું હોય છે. ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર એનો અર્થ થાય છે ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું. આ થોડીક યાદ રાખવા જેવી છે. ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર. ત્યારબાદ છે બોડીને તાં વળી કાહકી કેવી એટલે અત્યંત દરિદ્રતા હોવી. બોડીને ત્યાં વળી કાહકી કેવી એનો અર્થ શું થાય? અત્યંત દરિદ્રતા હોવી. બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી તો ખાકની એનો અર્થ થાય છે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય છે. ત્યારબાદ નહીં ઘરના કે નહીં ઘાટના એનો અર્થ થાય ન આ બાજુના કે ન તે બાજુના. ત્યારબાદ આગળ જોઈએ ધોરણ 10 જીસીઆરટી દ્વિતીય ભાષા અક્કલનો ઓથમીર મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર એનો અર્થ થાય છે મૂર્ખ માણસ એકને બદલે બીજું જ કામ કરે છે. ત્યારબાદ છે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એનો અર્થ થાય એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાનો લાભ મેળવે એટલે કે કટોકટીમાંથી જે પાર ઉતરે તે જ જીવી જાય છે. મિત્રો અમુક પેજીસમાં તમને આમ થોડુંક અંદરની તરફ હોય તે વંચાય નહીં એવું બની શકે છે. તો મેં સારા એવા ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ થોડી ઘણી તો ત્રુટી રહી જ જતી હતી તે બદલ માફી. અત્તરના છાંટણા હોય એના ફુવારા ન હોય એટલે જે તે ચીજ જરૂર જેટલી વાપરવી. અપના હાથ જગન્નાથ તો એનો અર્થ થાય છે પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષજનક અને સારું થાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં એટલે જાત મહેનતથી જ વ્યક્તિ ઉન્નતિ કરી શકે છે. કડવું ઓસડ માં જ પાય એટલે એનો અર્થ થાય છે જેને પ્રેમ હોય તે જ ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે છે. આપણા ભલાની વાત પોતાનું માણસ કહે છે. સાચી પણ કડવી શિખામણ વહાલ શેરી આપે છે એટલે કે આપણા જે હોય સ્વજનો તે જ સાચી તેમજ કડવી એટલે કે આપણને ન ગમતી સલાહ પણ આપતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે એટલે જે હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની બાકી બધી નકામી. ઘરડા ગાળા વાળે
એટલે અનુભવી માણસ જ અણીના વખતે કામ આવે છે. જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ. તો એનો અર્થ થાય છે બધું જ કામ મારા વડે જ થાય છે એવો દેખાડો કરો. ત્યારબાદ આગળ જોઈએ, જ્યાં પંચ ત્યાં પરમેશ્વર. એટલે એકતામાં પ્રભુતાનો વાસ છે. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ. એટલે છેલ્લા શ્વાસ સુધી આશા ન છોડવી. ઝાઝી કીડીઓ સાપને તાણી. એટલે સંપ અને સહકારથી કાર્ય કરવું, અથવા સંપથી મોટો કાર્ય થઈ શકતો હોય છે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. એટલે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવતો હોય છે. ન મામા કરતા કહેણા એટલે કહેવાતા મામા સારા. એટલે તદ્દન અભાવ કરતા જે થોડું મળે તે પણ સારું ગણવું. નવરો બેઠો નખોદ વાળે. એટલે કામ વગરનો માણસ કંઈ ને કંઈ મુશ્કેલી ઊભી કરતો હોય છે. ત્યારબાદ પાડાના વાંકે પખાલીને ડામ. એટલે વાંક કોઈકનો ને શિક્ષા બીજાને. પાણી પહેલા પાડ તો સલામત તળાવ. એટલે અગમચેતી વાપરવી. બે ઘરનો પરોણો ભૂખે મરે. એટલે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે છે. ભાવતું હતું ને વૈદે કીધું. એટલે પોતાને પસંદ હોય અને કોઈક હિતેચ્છુ દ્વારા સૂચના કરવામાં આવે તેવી વાત અહીંયા કરવામાં આવી છે. ભેંસ આગળ ભાગવત. એટલે અણસમજુને ઉપદેશ આપવો નકામો છે. મન હોય તો માળવે જવાય. એટલે ઈચ્છા હોય તો બધું કામ સિદ્ધ થતું હોય છે. માંગ્યા વગર સગી માં પણ ના પીરસે. એટલે કહ્યા વગર કોઈ સમજે નહીં. લાગણી વ્યક્ત ન કરીએ તો સ્વજન પણ સમજી ન શકે. હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને. મહત્વની છે. એક સાથે બે કામ ન થઈ શકે. ત્યારબાદ આગળ જઈએ, હાજર સો હથિયાર. એટલે મુશ્કેલીના સમયે જે સાધન પાસે હોય તેને જ હથિયાર માની તેનાથી કામ પાર પાડવું. હાથીના પગલામાં બધાના પગલા સમાય. એટલે કે મુખ્ય વાત કે વ્યક્તિઓમાં અન્ય બધી જ ગુણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારબાદ સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. એટલે મર્યાદિત સાધનોથી કાર્ય પૂર્ણ કરવું. ધોરણ 12 જીસીઆરટી. પડતા પર પાટું દાજ્યા ઉપર ડામ. એટલે એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી. એટલે દુઃખમાં વધુ દુઃખ આવવું. આગળ જોઈએ, એક સાંધે ત્યાં તેર તૂટે. એટલે એક મુશ્કેલીમાંથી બચે ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ આવવી. ત્યારબાદ ધોરણ 9 જીસીઆરટી દ્વિતીય ભાષા સમાનાર્થી કહેવત. ગાજ્યા મેહ વર્ષે નહીં અને ભસતા કૂતરા કરડે નહીં. તો એની સમાનાર્થી છે ચળકે એટલું સોનું નહીં ને ઉજળું એટલું દૂધ નહીં. ત્યારબાદ તરત દાન ને મહાપુણ્ય. સમાનાર્થી છે ધર્મના કામમાં ઢીર નહીં. વસુ વિના નર પશુ. તો એની સમાનાર્થી છે નાણાં વિનાના નાથિયા
નાણે નાથા લાલ. હૈયું બાળવું તે કરતા હાથ બાળવા સારા. તો એની સમાનાર્થી છે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. ઝાઝા હાથ રળિયામણા. તો એની સમાનાર્થી છે ઝાઝી કીડી સાપને તાણે. ઝાઝી વાડ ઝાખરાની સારી. ત્યારબાદ આગળ વધીએ. ફરે તે ચરે બાંધ્યું ભૂકે મરે. એટલે જ્યારે વડે પરસેવો આવે ત્યારે મળે મેવો. એની સમાનાર્થી છે. દાનત તેવી બરકત, ભાવના તેવી સિદ્ધિ. મારે તેની તલવાર, તો બળિયાના બે ભાગે એની સમાનાર્થી છે. આંગળા ચાટે પેટ ન ભરાય, તો દાંતણ વેચે દળદર ન જાય. એની સમાનાર્થી. આપણી તે રૂઢી અને બીજાની તે બાપુડી. તેનો સમાનાર્થી છે વરને કોણ વખાણે, તો સૌ કહે વરની માં. છગન મગન બે સોનાના, ગામના છોકરા ગારાના ને પડોશીના પિત્તળના. કર્યું તે કામ ને વિંધ્યું તે મોતી. સમાનાર્થી એની કહેવત છે મુલતવી રાખવાના માઠા ફળ. ત્યારબાદ આગળ જોઈએ. કાંકરે કાંકરે પાળ બંધાય. તો એની સમાનાર્થી છે ટીપે ટીપે સરોવર ભરાય, કણ કણ કરતા મણ થાય, ને નાને કોળીએ ઝાઝુ જમાય. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. તો એની સમાનાર્થી છે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. સ્વભાવનું ઓસર નહીં, દોડદી વળે પણ વળ ન મૂકે. પડી ટેવ ટાળી ન ટળે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. તો એની સમાનાર્થી છે રાંધે કોક ને જમે લોક. કરે કોઠી ને જસ ખાઈ જેઠી. એની સમાનાર્થી છે. ત્યારબાદ આગળ જોઈએ. છાસ લેવા જવું ને દોણી સંતાડવી. એની સમાનાર્થી છે નાચવા જવું ને ઘૂંઘટો તાણવો. ભીખ માંગવી ને ભરમ રાખવો. તે તેની સમાનાર્થી કહેવતો છે. નામ મોટા ને દર્શન ખોટા. તો એની સમાનાર્થી છે ભરમ ભારી અને ખિસ્સા ખાલી. ઢમઢોલ માહે પોલ, મૂછે ચોપડવા તેલ નહીં ને ડેલીએ દીવા કરે. પાસે ન મળે કોડી ને ઊભી બજાર દોડી. એની સમાનાર્થી છે. દાજ્યા ઉપર ડામ એટલે પડ્યા ઉપર પાટું કે જસ ઉપર જતિયા. દુકાળમાં અધિક માસ અને અન્ય છે અકર્મીનો પડ્યો કાણો. ત્યારબાદ પારકી આશા સદા નિરાશ. એની સમાનાર્થી છે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એટલે સ્વર્ગમાં જવા માટે પોતે મરવું પડે તો જ સ્વર્ગમાં જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. ત્યારબાદ છે પેટનો બળ્યો ગામ બાળે. એની સમાનાર્થી છે પાડાને વાંકે પખાલીને ડામ. દુખે પેટ ને કૂટે માથું. જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. કરડે માકડ ને માર ખાય ખાટલો. ખાયે પીએ ખાંડણી અને કૂટાય મરે સુપડું. આ એની સમાનાર્થી કહેવતો છે. બુદ્ધિ આગળ બળ પાણી ભરે, તો કરતી તાય તે બળતી ન થાય. બોલે તેના બોર વેચાય. તો એની સમાનાર્થી છે માંગ્યા વિના માપણ ન પીરસે. રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું. તો એની સમાનાર્થી છે પાણી પીને ઘર શું પૂછવું. અવસર ચૂક્યો મેહુલો શું કામનું. શક્તિ તેવી ભક્તિ. તો તેની સમાનાર્થી છે જેવી સોડ તેવો સાથરો. પાથરનું જોઈને પગ તાણવા. હાથના કર્યા હૈયે વાગ્યા. તો તેની સમાનાર્થી છે દીવો લઈ કૂવામાં પડ્યા. ઊઠ પહાણા પડ પગ, ઉપર પેટ ચોડીને પીડા ઊભી કરવી. તો આ કેવું કહેવા માંગે મને નહીં ખબર પડતી. હાથે તે સાથે. તો તેની સમાનાર્થી છે ગરડ ગાંઠે ને વિદ્યા પાઠે.
તો આ સમાનાર્થી કહેવતો હતી. હવે આપણે જોઈશું વિરુદ્ધાર્થી કહેવતો. તેમાં જોઈએ અકર્મીનો પડ્યો કાણો, તો તેની વિરુદ્ધાર્થી છે ભાગ્યશાળીને ભૂત રડે. આપ ભલા તો જગ ભલા, તો એની વિરુદ્ધાર્થી છે દયા ડાકણને ખાય. કુમળું ઝાડ વાળીએ તેમ વળે, તો એની વિરુદ્ધાર્થી છે પાકે ગળે કાંઠા ન ચડે. ચેતતો નર સદા સુખી, તો એની વિરુદ્ધાર્થી છે બહુ ડાયા બહુ ખરડાય. ઝાઝા હાથ રળિયામણા, તેની વિરુદ્ધાર્થી છે ઝાઝી દાયણે વેતર વંઠે. તરત દાન ને મહાપુણ્ય, તો વિરુદ્ધાર્થી છે ધીરજના ફળ મીઠા. ત્યારબાદ ધોરણ 11 ની કહેવતો જોઈએ વિરુદ્ધાર્થી. એમાં પણ ઝાઝી કીડીઓ સાપને તાણે, તો વિરુદ્ધાર્થી છે ઝાઝા મળ્યાને ખાવા ટળ્યા. બોલે તેના બોર વેચાય, તો એનો વિરુદ્ધાર્થી છે ન બોલ્યામાં 9 ગુણ. ધર્મના કામમાં ઢીલ નહીં, તો વિરુદ્ધાર્થી છે ઉતાવળે આંબા ન પાકે. ત્યારબાદ પારકી આસ સદા નિરાશ, તો વાડ વગર વેલો ન ચડે, એની વિરુદ્ધાર્થી છે. ત્યારબાદ આગળ જોઈએ શ્રમ વિના પ્રારબ્ધ પાંગડું, તો એની વિરુદ્ધાર્થી નસીબ 4 ડગલા આગળ. માંગ્યા કરતા મરવું ભલું, એની વિરુદ્ધાર્થી છે માંગ્યા વિના માં પણ ન પીરસે. વિશ્વાસે વહાણ ચાલે, તો એની વિરુદ્ધાર્થી છે સગા બાપનો વિશ્વાસ ન કરાય. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, એની વિરુદ્ધાર્થી છે દોરી સાહેબના હાથમાં. ઓળખાણ મોટી ખાણ છે, તેનું વિરુદ્ધાર્થી છે ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે. ખાધું ખભે આવે, તો વિરુદ્ધાર્થી છે ભૂખ્યું એને કાંઈ ન દુખ્યું. ખૂનનો બદલો ફાંસી, એનું વિરુદ્ધાર્થી છે બદલો લેવો ઈશ્વરનું કામ. ઘરડા ગાડા વાળે, તો વિરુદ્ધાર્થી છે સાઠે બુદ્ધિ નાઠે. ત્યારબાદ આગળ છે જળ ચાહ્યા સો કર, એનું વિરુદ્ધાર્થી છે ધાર્યું ધણીનું થાય. આગળ જોઈએ તો એક કરતા બે ભલા, તેની વિરુદ્ધાર્થી આવ્યા પણ એકલા જવાના પણ એકલા, ઝાઝી સુયાણી વેતર વંઠે. દયા ધર્મનું મૂળ છે, તો વિરુદ્ધાર્થી છે દયાની માને ડાકણ ખાય. નમ્યું તે ભગવાનને ગમ્યું, તેનું વિરુદ્ધાર્થી છે નીચી બોરડી સૌ કોઈ ઝૂડે. દગલબાજ બમણું નમે. પંચ બોલે તે પરમેશ્વર, તો એની વિરુદ્ધાર્થી છે ગામને મોઢે ગરણું ન બંધાય. પારકે ભાણે મોટો લાડુ, તેની વિરુદ્ધાર્થી છે પોતાની તે લાપસી અને બીજાની તે કુસ્કી. બળિયાના 2 ભાગ, તો એની વિરુદ્ધાર્થી છે બુદ્ધિ આગળ બળ પાણી ભરે. બાપ તેવા બેટા ને વડ એવા ટેટા, એની વિરુદ્ધાર્થી છે દીવા આગળ અંધારું. ભૂંડનો સાપ ન લાગે, તો એનો વિરુદ્ધાર્થી છે 100 કાંકરે 1 કાંકરો વાગે. વસુ વિના નર પશુ, તેની વિરુદ્ધાર્થી છે જળ જમીનને જોરું, એ 3 કજિયાના છોરું. સબસે બડી ચૂપ, તેનું વિરુદ્ધાર્થી છે બોલે તેના બોર વેચાય. હોય શાંત તો જગમાં માન, તો એની વિરુદ્ધાર્થી છે સત્તા આગળ શાંત નકામી. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરથી આપણે ભાષા વિવેક અને ભાષા સૌંદર્ય તેમજ ભાષા નિયામકની કચેરીની જે કહેવતો છે મહત્વની છે, તેનો અભ્યાસ કરવાના છીએ. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો ને રિવિઝન કરતા